ઈશ્વરની આરાધનાથી, ઈશ્વરના ભજન ભક્તિથી જીવાત્માને શાંતિ મળે છે. અંતિમ ઉપાય તો આ છે. બાકી ગમે એટલું કરી લઈએ પણ એક દાડો કઈ હશે નહીં. તેથી ઈશ્વરની જે આરાધના આત્મા જેટલો પરમાત્મામાં લાગેલો હશે એટલી જ એને શાંતિ હશે. અને વિદુરજીએ કીધું કે ભાઈ, કુટુંબમાં વિભાજન થઈ જાય ને, કુટુંબમાં વિવાદ થઈ જાય, જ્યારે કુટુંબ અંદરો અંદર આપસમાં વેર થઈ જાય પછી ભાઈ ત્યાં ધર્મ રહેતો નથી. બધા અધર્મના માર્ગે ચડી જાય, રાગ દ્વેષ વધી જાય, ઈર્ષ્યાઓ વધી જાય, પછી તમે આમ જુઓ તો ખોટા વિચારો વધી જાય. બહુ સરસ એક શ્લોક વિદુર નીતિમાં લખાણો, નવે ભિન્ના જાતુ ચરંતી ધર્મમ. કોઈ પણમાં કુસંપ થઈ જાય ને પછી તમારું ઘર હોય કે અમારું મંડળ, પછી ત્યાં ધર્મ લગભગ જવા માંડે. પોતપોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે માણસ અધર્મનો માર્ગ અપનાવવા માંડે. નવે ભિન્ના જાતુ ચરંતી ધર્મમ નવે સુખમ પ્રાપ્નુવંતી ભિન્ના. જેમાં વિવાદ થઈ જાય, વિરોધ થઈ જાય, જ્યારે કુટુંબમાં કલહ થઈ જાય પછી સુખ કોઈને રહેતું નથી. નવે સુખમ પ્રાપ્નુવંતી.